લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની રી-એન્ટ્રી. ધ્રાંગધ્રા શહેરમાં 2 અને ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામમાં કોરોનાનો 1 કેસ નોંધાયો. ધ્રાંગધ્રા શહેરના નરસિંહપરા આંબેડકરનગર વિસ્તારમાં કોરોનાના 1 કેસ અને રાજગઢમાં કેસ નોંધાયા હતા. લોકોને ગભરાવાની જરૂર નથી. સાવચેત રહેવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવી અપીલ. જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટિંગની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લાની ગાંધી હોસ્પિટલ, લીંબડી, ધ્રાંગધ્રા સહિતની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર, બેડ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 3 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ધ્રાંગધ્રા શહેરના નરસિંહપરા અને આંબેડકરનગરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોના રાજગઢમાં કોરોના પોઝિટિવના કેસ જોવા મળ્યા હતા. આરોગ્ય તંત્ર વિભાગ દ્વારા તાત્કાલિક આ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની ગાંધી હોસ્પિટલ, લીંબડી અને ધ્રાંગધ્રા સહિતની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર અને બેડ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે. સાથે જ ટેસ્ટિંગની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. જો કોઈને કોરોનાના લક્ષણ દેખાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલ આવી સારવાર લેવા માટે અપીલ કરવામાં આવી હતી. સાથે કોરોનાના કેસ આવવાથી લોકોને ગભરાવાની જરૂર નથી, પણ લોકો સાવચેત રહે તે જરૂરી છે તે માટેની અપીલ પણ કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આવી અપીલ કરવામાં આવી છે. ત્યારે ધ્રાંગધ્રા વિસ્તારમાં 3 લોકોના કોરોના કેસ જોવા મળ્યા છે, જેમાં ધ્રાંગધ્રા શહેરમાં નરસિંહપરા વિસ્તાર અને આંબેડકરનગર વિસ્તારમાં 1 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના રાજગઢ ગામે પણ કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા આરોગ્યની ટીમ વિસ્તારોમાં દોડી જઈને તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પણ કોરોનાની દહેશતને લઈને તંત્ર દ્વારા આઇસોલેટ વોર્ડ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે ધ્રાંગધ્રામાં 2 પુરુષ અને 1 મહિલા સહિત 3 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે અને તેઓની તબિયત હાલ સારી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ડૉક્ટર બીજી ગોયલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લામાં કોવિડ માટેના ખાસ તો ટેસ્ટ કરવામાં આવે છે. દરેક જગ્યાએ શંકાસ્પદ કેસ હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવે છે. ગઈકાલે ધ્રાંગધ્રામાં ખાસ આવા શંકાસ્પદ કેસોનું ટેસ્ટિંગ કરવામાં આવેલ, એના રિપોર્ટ મળેલ છે. એમાં 3 કોરોનાના પોઝિટિવ કેસ મળેલ છે, જેમાં 2 ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર, 1 ગ્રામ્ય વિસ્તારનો કેસ જોવા મળેલ છે. આ કેસો સામાન્ય છે. જે તે કેસોને હોમ આઇસોલેશનમાં રાખેલ છે. કોઈ ગભરાટની કોઈ જરૂર નથી. અને આવા કોઈ પણ શંકાસ્પદ કેસો લાગે, તાવ, શરદી, ખાંસી, તો લોકોને ટેસ્ટ કરવા માટે અપીલ કરવામાં આવે છે. તેમજ ખાસ આ બાબતમાં કાળજી લેવાની લોકોને અપીલ કરવામાં આવે છે. અને શંકાસ્પદ કેસોમાં ખાસ જે પોઝિટિવ આવે તો હોમ આઇસોલેશનમાં રહે અને અન્ય લોકોને આ કોરોનાનો ચેપ ન ફેલાય એના માટે કાળજી રાખવા માટેની અપીલ કરવામાં આવે છે. જિલ્લાની અંદર જે કેસ નોંધાઈ રહ્યા છે એના માટે વહીવટીતંત્ર કેવી સુવિધા કરી રહી છે? વહીવટીતંત્ર જેટલા શંકાસ્પદ કેસો લાગે તો એના માટે ટેસ્ટ માટેની સુવિધાઓ કરવામાં આવેલી છે અને સારવાર માટેની પણ સુવિધા છે. જરૂર પડે તો દાખલ કરવા માટેની પણ જિલ્લામાં વહીવટીતંત્રએ તૈયારી રાખેલ છે.